કેમ છો બધા? ટુડે જીમી સર તમને બતાવવા જઈ રહ્યા છે ફેરફારોનું જાદુ. ચાલો એક મસ્ત સવાલથી શરૂ કરીએ. ક્યારે વિચાર્યું છે કે ફ્રીઝરમાંથી કાઢેલો બરફનો ટુકડો થોડી જ વારમાં ગાયબ થઈને પાણી કેમ બની જાય છે? આ શું કોઈ જાદુ છે? ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. અને આવું તો ઘરે જોયું જ હશે, બરાબર ને? એકદમ મસ્ત પીળું કેળું લાવીએ અને 2-3 દિવસમાં તો એના પર કાળા ડાઘા પડી જાય છે. આની પાછળ શું થઈ રહ્યું છે? તો મિત્રો, આ કોઈ મેજિક ટ્રીક નથી. આ છે પ્યોર સાયન્સ. આપણી આજુબાજુ થતી આવી બધી ઘટનાઓને સમજવા માટે આપણે ફક્ત 2 રહસ્યો, 2 મેઇન કોન્સેપ્ટ સમજવાના છે. તો તૈયાર છો? ચાલો શરૂ કરીએ. તો ચાલો ખોલીએ આપણું પહેલું રહસ્ય. અને એનું નામ છે ભૌતિક ફેરફાર. હા, નામ થોડું ભારે લાગે છે, પણ એનો કોન્સેપ્ટ એકદમ સિમ્પલ છે. તો ભૌતિક ફેરફાર એટલે શું? સૌ સહેલી ભાષામાં કહું તો આ એવો ફેરફાર છે જેમાં વસ્તુ ખાલી પોતાનું ગેટઅપ બદલે છે, જેમ કે એનો આકાર, સાઇઝ કે પછી એની અવસ્થા. એટલે કે સોલિડમાંથી લિક્વિડ કે લિક્વિડમાંથી ગેસ. પણ વસ્તુ પોતે તો એની એ જ રહે છે, એ બદલાતી નથી. તો આને ઓળખવો કઈ રીતે? એના માટે અમુક ક્લૂઝ છે. પહેલું, ફક્ત એનું સ્વરૂપ બદલાય છે, એનું કેમિકલ ફોર્મ્યુલા નહીં. બીજું, અને આ બહુ જ અગત્યનું છે, કે એમાં કોઈ નવી જ વસ્તુ નથી બનતી. અને ત્રીજું, મોટાભાગે આ ફેરફારને આપણે પાછો ઉલટાવી શકીએ છીએ. જેમ કે કાગળના ટુકડા કરો તો પણ એ રહેતો કાગળ જ ને, અને પાણી ઉકાળીને વરાળ બનાવો તો એ વરાળ પણ છે તો પાણી જ. આને સમજવા માટે પાણીથી બેસ્ટ ઉદાહરણ કોઈ નથી. જુઓ, બરફ જે સોલિડ છે એ પીગળીને પાણી એટલે કે લિક્વિડ બની જાય છે. હવે એ જ પાણીને પાછું ફ્રીઝરમાં મૂકી દઈએ તો અરે વાહ, એ તો પાછું બરફ બની ગયો. મતલબ કે આપણે આ ફેરફારને રિવર્સ કરી શકીએ છીએ. બસ આ જ તો છે ભૌતિક ફેરફાર. ઓકે, તો ભૌતિક ફેરફાર તો સમજાઈ ગયો. હવે વારો છે બીજા રહસ્યનો. હવે આપણે વાત કરીશું રાસાયણિક ફેરફારની. આ જરા જુદી અને પરમનન્ટ ગેમ છે. તો રાસાયણિક ફેરફારમાં શું થાય છે? અહીંયા તો ભાઈ આખી ગેમ જ પલટાઈ જાય છે. આમાં ખાલી દેખાવ નથી બદલાતો, આમાં તો વસ્તુ પોતે જ બદલાઈને કંઈક નવું જ બની જાય છે. અને જે નવી વસ્તુ બને છે એના ગુણધર્મો પણ પહેલાં કરતાં સાવ અલગ હોય છે. ચાલો એકદમ સાઇડ બાય સાઇડ મૂકીને જોઈએ, એટલે આખું ચિત્ર ક્લિયર થઈ જાય. ભૌતિક ફેરફારમાં નવી વસ્તુ બને? ના. પણ રાસાયણિકમાં? હા, બિલકુલ નવી જ વસ્તુ બને છે. ભૌતિક ફેરફારને પાછો લાવી શકાય? હા, મોટા ભાગે. પણ રાસાયણિક ફેરફારને ઓલમોસ્ટ નેવર. ટૂંકમાં ભૌતિક ફેરફારમાં વસ્તુની ઓળખ એ જ રહે છે, જ્યારે રાસાયણિક ફેરફારમાં તો એની આખી ઓળખ જ બદલાઈ જાય છે. રાસાયણિક ફેરફારના સંકેતો એકદમ પાક્કા હોય છે. પહેલો અને સૌથી મોટો સંકેત, એક નવી જ વસ્તુનો જન્મ થાય છે. બીજું, આ ફેરફાર પરમનન્ટ હોય છે, એને પાછો વાળી શકાતો નથી. જેમ કે તમે લાકડાને બાળીને રાખ કરી નાખો, પછી શું એ રાખમાંથી પાછું લાકડું બનાવી શકાય? ના. એ જ રીતે લોખંડને કાટ લાગે એ પણ એક રાસાયણિક ફેરફાર જ છે. આ કાટવાળી વાત બરાબર સમજો. જ્યારે લોખંડને કાટ લાગે છે ને, ત્યારે એ મૂળ લોખંડ રહેતું જ નથી. એ તો હવા અને પાણી સાથે મળીને એક નવો જ પદાર્થ બનાવે છે, જેનું નામ છે આયર્ન ઓક્સાઇડ. મૂળ વસ્તુ જ ગાયબ થઈ ગઈ અને નવી બની ગઈ. એટલે જ આ રાસાયણિક ફેરફાર છે. ચાલો, અત્યાર સુધી બધું બરાબર સમજાયું ને? તો હવે તમારા માટે એક મસ્ત ચેલેન્જ છે. આપણી રોજિંદી જિંદગીની એક વસ્તુ, મીણબત્તી. તો સવાલ એ છે કે જ્યારે મીણબત્તી સળગે છે ત્યારે એમાં કયો ફેરફાર થાય છે? ભૌતિક, રાસાયણિક કે પછી આ બંનેનું કોમ્બિનેશન છે? વિચારો જોઈએ. ચાલો આ રહસ્ય ઉકેલીએ. તો જવાબ છે બંને. હા, મીણબત્તીના સળગવામાં એક જ સમયે બંને ફેરફાર થાય છે. કેવી રીતે? જુઓ, જે મીણ ગરમ થઈને પીગળે છે એ છે ભૌતિક ફેરફાર. કેમ? કારણ કે એ પીગળેલું મીણ ઠંડુ પડીને પાછું મીણ બની શકે છે. પણ જે મીણની વરાળ પેલી જ્યોતમાં બળે છે એ છે રાસાયણિક ફેરફાર. કારણ કે એ બળવાથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જેવા નવા જ પદાર્થો બને છે. અમેઝિંગ, રાઈટ? ઓકે, તો આટલું બધું યાદ કેવી રીતે રાખવું? એની ચિંતા ના કરો. આ બધી માથાકૂટમાંથી બચવા માટે જીમી સર પાસે એક માસ્ટર કી છે. બસ આ એક જ લાઈન યાદ રાખી લો, આખો ચેપ્ટર ક્લિયર. જો કોઈ ફેરફારને પાછો લાવી શકાય તો એ છે ફિઝિકલ. અને જો ફેરફારમાં વસ્તુ પોતે જ બદલાઈને કંઈક નવું બની જાય,
જેને પાછું ના લાવી શકાય તો એ છે કેમિકલ. એકદમ સિમ્પલ લોજિક છે. તો આ હતા ફેરફારોના બે મુખ્ય રહસ્યો. આશા છે કે હવે ફિઝિકલ અને કેમિકલ ચેન્જ વચ્ચેનો ફરક એકદમ સ્પષ્ટ થઈ ગયો હશે. ફૂલવાલા ટ્યુશન્સ તરફથી